સમાચાર જૂનાગઢમાંથી વિસાવદર તાલુકામાં સરકારી અનાજ સગેવેગી કરવાનો કેસ। આમ આદમી પાર્ટીએ સરકારી અનાજ ઝડપ્યાનો દાવો કર્યો। પિંડાખાઈ અને માંગનાથ પીપળી ગામે અનાજનો જથ્થો હોવાનો દાવો। મકાનની અંદર સરકારી અનાજનો જથ્થો છુપાવ્યો હોવાનો દાવો। આપના જિલ્લા પ્રમુખે સરકારી અનાજ પકડી પાડ્યાનો દાવો કર્યો। આપના આક્ષેપ બાદ અધિકારીઓની ટીમ પણ ગામમાં પહોંચી સરકારી અનાજના જથ્થા અંગે તપાસ શરૂ કરી। 2 દિવસ પહેલા આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચી નાખવાના આક્ષેપ સાથે ધરણા કર્યા હતા। વિસાવદર તાલુકાના પિંડાખાઈ ગામેથી એક અનાજનો જથ્થો મળી આવ્યો છે અને હજુ આવા જથ્થા ઘણી જગ્યાએ સંતાડેલા પડ્યા છે, દબાવેલા પડ્યા છે। એટલે આજે આપણે આવ્યા છીએ માંગનાથ પીપળી। આ પણ વિસાવદર તાલુકાનું જ ગામ છે અને માંગનાથ પીપળીનો અને નાના કોટડા ગામને વિતરણ કરવાનો જે જથ્થો હતો એ જથ્થો પણ ચોરાઈ ગયો છે, એટલે કે ગાયબ થઈ ગયો છે। તો હવે આપણે માંગનાથ પીપળીની અંદર જથ્થો ક્યાં પડ્યો છે તે આપણે ગોતી કાઢ્યો છે।